અને આ વિધાનસભાની ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ જે ચાલી રહી છે પેટા ચૂંટણીઓમાં એવું નથી કે આ ત્રણ જણા વચ્ચે જંગ છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો દેખાય છે એટલા માટે કે એમનો ઝંઝાવાતી પ્રચાર છે એકબીજા પર આકરા વાકબાણ છૂટી રહ્યા છે પણ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે જી હા 18 ઉમેદવારો વિસાવદરની પેટા ચૂંટણીમાં આ બેઠક ઉપરથી અત્યારે લડી રહ્યા છે અને એની સાથે સાથે કડીમાં પણ અનેક અઢળક ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અલગ અલગ પાર્ટીમાંથી અપક્ષ રીતે પણ અને આ વખતે તો શંકરસિંહ બાપુની પાર્ટી પણ આ વખતે ઝંપલાવી ચૂકી છે મનીષ મારી સાથે છે મનીષ પાસેથી જાણીએ મનીષ ચૂંટણી આપણે જાણીએ છીએ કે માત્ર લોકોના મત ઉપર નથી જીતી શકાતી કે માત્ર લોકોના કામ કરીને એક મોટું ગણિત એક મોટી રણનીતિ હોય છે કે કોણ કોના વોટ કેવી રીતે કાપશે અને કદાચ એ જ આ ઉમેદવારોનો રાફડો બતાવે છે બિલકુલ વિસાવદર એક એવી ધરતી છે નુપુર કે ત્યાં પાટીદારોનું વર્ચસ્વ ચાલે છે ખેડૂત નેતા ચાલે છે બહુ જ સોચી સમજી રણનીતિના ભાગરૂપે તમામ રાજનીતિક પાર્ટીઓ કેટલાક લોકો જે ઊભા કરવામાં આવે છે આપણને ખબર છે 16 ઉમેદવારો કોઈ રાજનીતિક પાર્ટીના નથી ઘણા બધા અપક્ષમાંથી છે નાની પાર્ટીઓ પણ ગુજરાતમાં જે સક્રિય થાય છે ચૂંટણી ટાણે એના ઉમેદવારો પણ ઉમેદવાર મેદાનમાં છે બીજી બાજુ કડી છે જે 8 ઉમેદવારો અત્યારે ચિત્ર ક્લિયર થયું છે જે મેદાનમાં રહેશે પરંતુ જેમ તમે કહ્યું એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જ્યારે આ પ્રકારની ચૂંટણીઓ લડાતી હોય છે ત્યારે આખા સ્ટેટની તમામ રાજનીતિક નેતાઓની નજર માત્ર આના પર હોય છે ગુજરાતભરની નજર અત્યારે બે પેટા ચૂંટણીઓ પર છે અને એવા સમયે કોના ફેક્ટરમાં જઈને કોના પગમાં જઈને પગ પહોળા કરવા એ પ્રકારની રાજનીતિ થાય છે કોણ કયા વ્યક્તિને વોટ તોડી શકે એમાં જાતિના ફેક્ટર હોય એમાં સામાજિક ફેક્ટર હોય એમાં ધંધાકીય ફેક્ટર હોય આ તમામ ફેક્ટરને ધ્યાનમાં રાખીને મૂર્તિયાઓ માત્ર ને માત્ર ચૂંટણી લડવા માટે નથી ઊભા રહેતા એ પણ સમજવું પડશે કોક વોટ કાપવા માટે ઊભું હોય છે કોક વોટ વધારવા માટે ઊભું હોય છે અને કોક લડવા માટે ઊભું હોય છે કોક માત્ર હાજરી પૂરવા માટે ઊભું હોય છે એ પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે